ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડૉક્ટર રજની પરમાર. મિત્રો, આપણે MGT 102નો અભ્યાસ કરી રહ્યા છીએ. મુખ્ય વિષય ગુજરાતી સાથે જેઓ MA કરી રહ્યા છે તેઓ આ પેપર ભણી રહ્યા છે, જેનું શીર્ષક છે ગુજરાતી ભાષા, પરિચય અને અભ્યાસ. આ પેપર અંતર્ગત આપણે અલગ અલગ વિડીયોમાં કેટલીક ચર્ચાઓ કરી છે. આખું પેપર અલગ અલગ બ્લોકમાં એટલે કે ભાગમાં છે. આપણે આજે તેના ત્રીજા ભાગની અંદર જે ત્રીજો બ્લોક છે એની વાત કરવાના છીએ, અને એમાં છે ત્રીજો યુનિટ. તો અલગ અલગ ભાગ છે પેપરના, એમાં પણ અલગ અલગ એકમ રહેલા છે. તો આપણે ત્રીજા એકમની આજે ચર્ચા કરવાના છીએ. ત્રીજા બ્લોકની અંદર ગુજરાતી ભાષાના અભ્યાસનો ઇતિહાસ આવા શીર્ષક હેઠળ અલગ અલગ યુનિટ આપવામાં આવ્યા છે, જેમાં આપણે પ્રારંભિક ગુજરાતી વ્યાકરણ લેખન કોના દ્વારા થયું તેની ચર્ચા એકમ 1 અંતર્ગત કરી હતી. એ પછી તુલનાત્મક ભાષા અભ્યાસ, જેની શરૂઆત કોણે ક્યાં કેવી રીતે કરી, વિશ્વથી લઈ અને ગુજરાત સુધી આપણે પહોંચ્યા હતા. અને હવે આપણે પહોંચી ગયા છીએ ત્રીજા યુનિટની અંદર, જેનો વિષય છે ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે ગુજરાતી ભાષાનો અભ્યાસ. કોણે કોણે કર્યો છે એ આપણે જોવાનો છે. ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે થયેલો ગુજરાતીનો અભ્યાસ, જેમાં આપણે ખાસ કરીને ગુજરાતી ભાષા વિજ્ઞાનને જોવાનું છે. પ્રશ્ન થાય કે સિદ્ધાંતો એટલે શું? એવા અભ્યાસને સૈદ્ધાંતિક અભ્યાસ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો ભાષા વિજ્ઞાનનો સૈદ્ધાંતિક અભ્યાસ એટલે ભાષાનું સ્વરૂપ, એનું બંધારણ અને એની કાર્ય પ્રણાલી હોય એને સમજવા માટે નિયમો અને સિદ્ધાંતોનો જ્યાં ઉપયોગ કરીને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે એવા અભ્યાસને આપણે સૈદ્ધાંતિક અભ્યાસ કહેતા હોઈએ છીએ. તો આનાથી શું થાય તો કે કોઈ ચોક્કસ ભાષાને બદલે તમામ માનવ ભાષાઓના સાર્વત્રિક ગુણધર્મો અને સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય, અને આપણને ભાષાનું એક ચોક્કસ અને આધારભૂત હોય એવું સ્વરૂપ ધ્યાનમાં આવે. તો આ વિડીયો અંતર્ગત આપણે ભાષા વિજ્ઞાનના જે અલગ અલગ સિદ્ધાંતો છે, જે પ્રારંભિક શરૂઆતના હતા, તેનો સંક્ષિપ્ત પરિચય આપણે મેળવવાના છીએ, અને એના પછી આપણે આ યુનિટની અંદર અલગ અલગ વિભાગોથી ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોમાં આપણે શું કરીશું તો કે ભાષા વિજ્ઞાનના જે પાયાના સિદ્ધાંતો છે એનો એક સંક્ષિપ્ત પરિચય મેળવવો છે. એના માટે હવે તમે સ્લાઇડને જોશો એટલે તમને આખું શીર્ષક વધારે ધ્યાનમાં આવશે, ભાષા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોની સ્થાપના. તો એની આપણે ઊંડાણપૂર્વક નોંધ લેવી છે. એક નાનકડો પરિચય તમને મળી રહે એ માટે આપણે કામ કરવું છે. તમે અગાઉના વિડીયો જોઈ ચૂક્યા છો જ, એટલે તમને બધો અલગ ખ્યાલ છે કે સંસ્કૃત અને ગ્રીક ભાષા હતી. એ બધી ભાષાઓ પાસે પોતાના વ્યાકરણો હતા, અને આ વ્યાકરણોમાં ભાષાના ધ્વનિઓ, શબ્દો અને વાક્યરચનાનું વિગતવાર વર્ણન છે એ અભ્યાસ દ્વારા અલગ અલગ ભાષાવિદોએ કર્યું છે. 19મી અને 20મી સદીમાં ભાષાનો ઉદ્ભવ અને વિકાસ સમજવા માટે તુલનાત્મક અને ઐતિહાસિક અધ્યયન છે તેની શરૂઆત થઈ. આ સમયગાળો છે ભાષા વિજ્ઞાનના સૈદ્ધાંતિક અભ્યાસના ઉદય પહેલાંનો કહેવાય છે, અને અભ્યાસની દૃષ્ટિએ તેને સોસ્યુર પહેલાંનો સમયગાળો પણ આપણે કહેવો વધારે યોગ્ય છે. એટલે એ કેટલીક વાતો છે એ તમારી સામે મૂકી છે. તો સોસ્યુર છે એની કેટલીક વિગતો પણ આપણે મૂકી દઈએ. તો ફર્દિનાન્દ કે દે સોસ્યુર એવા અલગ અલગ નામથી ઓળખાય. તો આપણે એમને ખાસ કરીને સોસ્યુર એવા નામથી જાણીએ છીએ. તેમણે સૈદ્ધાંતિક ભાષા વિજ્ઞાનનો પાયો નાખ્યો છે, આપણે એવું કહેવાય, અને નવી રીતે, નવતર રીતે પણ ભાષાના અભ્યાસને ડગ માંડવાનું ચાલુ કર્યું. તો ભાષા વિજ્ઞાનના સૈદ્ધાંતિક અભ્યાસનો પાયો નાખનાર આ સ્વિસ ભાષા વિજ્ઞાની હતા, અને તેમણે 1916માં એક પુસ્તક પ્રકાશિત કર્યું જેનું નામ છે કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક્સ. આ દ્વારા એમણે ભાષાના માળખાના એટલે કે સંરચનાવાદના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. એમના કહેવા મુજબ ભાષા છે એનું આંતરિક સ્ટ્રક્ચર છે એ તપાસવામાં આવે તો એનો ચોક્કસ આપણી સામે માપદંડ રજૂ થાય એવું એમના કહેવું હતું. તો એમણે ધ્વનિઓ અને તેના અર્થના સંયોજનને સમજવા માટે સિગ્નિફાઈડ અને સિગ્નિફાયર આ 2 શબ્દ આપ્યા. ગુજરાતીમાં આપણે સંકેતક અને સંકેતિત એવા નામથી એને ઓળખીએ છીએ. આ ઉપરાંત એમણે બીજા 2 શબ્દો પર કામ કર્યું. એક છે લેંગ અને એક છે પરોલ. તો લેંગ છે એના માટે તે ભાષા એવો શબ્દ વાપરે છે, માન્ય સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યું હોય જેને આપણે લેંગ્વેજ કહીએ છીએ, અને પરોલ છે વાણી છે, વૈયક્તિક બોલી છે. આ બંનેના તફાવતને એમણે સ્પષ્ટ કર્યો છે.
કે આપણે માન્ય ભાષાના જે રૂપો હોય એ અલગ છે ને વ્યક્તિ બોલે છે રૂપો પણ અલગ હોવાના, કારણ કે આપણે આપણા ઘરે જ્યારે વ્યવહાર કરતા હોય ત્યારે શિષ્ટ ગુજરાતી ભાષામાં વ્યવહાર નથી કરતા, એટલે કોઈ ભાષાનું શિષ્ટ સ્વરૂપ દરેકના ઘરે બોલાતું હોય એવું શક્ય ના બને. એ શક્ય ક્યાં બને? તો સાહિત્યિક લેખન છે ત્યાં શક્ય બનશે. કોઈ સારા ઉત્તમ કોટીના વક્તાઓ છે એ શિષ્ટ માન્ય ભાષાનો પ્રયોગ કરતા હશે, પરંતુ એ વક્તાઓ પોતે પણ જ્યારે પોતાના સંતાનો સાથે વાતચીત કરતા હશે ત્યારે તો એમનું જે પરોલ છે, વાણીગત રૂપ છે, એ તો આવી જવાનું છે. આ બધા જે ભેદ છે એ એટલે કે આ બંને વિભાગો અલગ છે, આવું એ આપણને સોશ્યુર છે સમજાવી આપે છે. આ ઉપરાંત તેમણે ભાષાના એક જ સમયગાળાના વર્ણનાત્મક એટલે કે એક જ સમયના અને આ સિવાય ઐતિહાસિક એ સાથેના કેવા કેવા ફેરફારો થયા છે એના બંને ઉપર એમણે ભાર મૂક્યો છે. એટલે એમણે વર્ણનાત્મક રૂપ એટલે શું? તો કે ભાષા છે એને એકદમ વિખી દેવાની અને એનું આખું વર્ણન કરવાનું કે એમાં ધ્વનિઓ છે, આ શબ્દો છે, આ વાક્યો છે, અર્થો છે, એના ઉપર કામ કર્યું છે એમણે. તો એક જ સમયનું એ રૂપ એમણે તપાસ્યું છે અને કાલક્રમે એમાં કોઈ પરિવર્તનો આવ્યા એની પણ નોંધ લેવાની કહી છે. તો આ પ્રકારનો સિદ્ધાંત છે એ સોશ્યુર પાસેથી આપણને સૌ પ્રથમવાર મળે છે. આ તમને એની ચર્ચા કરી. સોશ્યુરનો જે આ જે છે સંરચનાવાદ એ પછી આગળ ફેલાયો અને એના કાર્યો પછી સંરચનાવાદનો પ્રભાવ છે એ દુનિયાભરમાં ફેલાઈ જાય છે. જો સારા કર્મો છે એ ફેલાવાના, ખરાબાઈ ફેલાવાના, પછી એમાં આપણી જે વાત થતી હોય એ બધા લોકો કરવાના, પણ એમણે જે કર્મ કર્યું ફેલાયું છે. કર્મ એટલે કાર્ય. તો અમેરિકામાં બ્લૂમફિલ્ડ એવા ભાષા વિજ્ઞાનીએ આ સંરચનાવાદ છે એને આગળ વધાર્યો. રશિયામાં ટ્રબેઝકોય એ નામના એક ભાષાવિદ છે, એમણે ધ્વનિ ઘટક એટલે કે ફોનિમની કામગીરીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તેમના આ અભ્યાસે અમેરિકાના પાઇક અને હેરિસ આ જેવા બંને વિદ્વાનો માટે પણ માર્ગ છે એને વધારે પહોળો કર્યો. અને હેરિસે ધ્વનિ ઘટક સાથે સાથે શબ્દના નાના ભાગો એટલે કે રૂપ ઘટકના પરસ્પરના સંબંધોની પણ તપાસ કરી આપી. તો આ બધા પાયાના સિદ્ધાંતો એમણે સ્થાપ્યા છે એવું આપણે કહી રહ્યા છીએ. અને એ બધાથી ધ્વનિશાસ્ત્ર અને રૂપશાસ્ત્ર બંનેને શું થાય છે? તો વેગ મળે છે. એટલે એ ભાષાવિદોને પણ આપણે પાયાના ભાષાશાસ્ત્રીઓ તરીકે યાદ રાખવા પડે છે. એમના સિદ્ધાંતો છે એકદમ મહત્વપૂર્ણ છે. હજી કેટલાક અન્ય મહત્વના સિદ્ધાંતો પણ છે. એટલે કે એ સમયગાળા દરમિયાન જ્યારે આ બંને વિદ્વાનોની ચર્ચા કરી એ સમય દરમિયાન કેટલાક બીજા અભિગમો પણ વિકસ્યા. જેમ કે બ્રિટનમાં મેલિનોવસ્કી અને ફર્થ જેવા વિદ્વાનોએ નૃવંશશાસ્ત્રના દૃષ્ટિકોણથી ભાષાનો અભ્યાસ કર્યો. જ્યારે અમેરિકામાં ફ્રાન્ઝ બોઆસ અને આધુનિક ભાષા વિજ્ઞાનના જે સ્થાપક તરીકે જેમને આપણે ઓળખવામાં આવે છે એવા ફ્રાન્ઝ બોઆસ એમણે પણ આ પ્રકારથી આગળ કામ કર્યું. તો એમણે શું કર્યું હતું કે એમણે લુપ્ત થતી અમેરિકન ભાષાઓના અભ્યાસને વેગ આપ્યો. તો આ પણ બહુ મહત્વની વાત છે. લુપ્ત થતી ભાષાઓ એટલે શું? તો કે જેનો ભાષક વર્ગ ઘટી રહ્યો છે એ ભાષાઓનો વર્ગ જો એક સાથે કોઈ એક અમુક ચોક્કસ સમયગાળા સમુદાયમાં ભાષા બોલાય છે કે એના ભાષકો ઓછા છે, જો એ ભાષકો ના હોય તો પછી ભાષા નથી. તો એ ભાષાઓ છે એને એણે એકઠી કરી અને એનો અભ્યાસ કરીને ભાષાઓને સ્થિર કરવાનું કામ એમણે કર્યું. તો જેના કારણે તેના અનુયાયીઓ પણ જાગ્યા અને એમાં એલ કોબર અને એડવર્ડ સેપીર એ ભાષા વિજ્ઞાનીઓએ એક સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે એનું સ્થાપન કર્યું. અને આ ઉપરાંત સોશ્યુરના શિષ્ય છે ચાર્લ્સ બાલી, તો એમણે ભાષા અને વાણીના તફાવત ઉપર કામ કર્યું અને એ સાથે એમણે શૈલી વિજ્ઞાનનો પાયો નાખ્યો ચાર્લ્સ બાલીએ. તો અભિવ્યક્તિની પ્રક્રિયા પણ એમણે સમજાવી. શૈલી વિજ્ઞાન તમને થોડો ખ્યાલ હશે, સ્ટાઇલિસ્ટિક્સ આવું એને અંગ્રેજીમાં કહેવામાં આવે. તો દરેક વ્યક્તિની શૈલી લખવાની બોલવાની અલગ અલગ છે. તો ભાષામાં કઈ રીતે વ્યક્ત થાય એ એમણે સમજાવી. એમાં એમણે ભાષા તત્વ અને વાણી આ બંને વિભાગો એમણે અલગ પાડી અને આ વ્યવસ્થિત રીતે આ પણ શાખાને ડેવલપ કરી. તો એની ભિન્નતા પણ એમણે તપાસી. આ સાથે અર્થ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય શબ્દની એની પણ એમણે વાત કરી. તો સોશ્યુરના બીજા એક વિદ્યાર્થી હતા, એ હતા સેચે હેય. એમનું નામ તમને દેખાશે, અલગ અલગ બધા ઉચ્ચારણો છે તો જરાક એને જોશો. તો એ સેચે હેય છે એ નામના ભાષાવિદે ભાષાને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાય. જો અલગ અલગ વિભાગો છે, આપણો ટોપિક છે તમારા બોક્સમાં તમને દેખાઈ રહ્યો છે, ભાષા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોની સ્થાપના. તો અલગ અલગ ભાષાવિદો પાસે અલગ અલગ સિદ્ધાંતો મળ્યા. એટલે હવે નવો સિદ્ધાંત શું આવ્યો? તો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ભાષાને જોઈ તો ભાષાનું ગ્રહણ કેમ થાય છે, ભાષાને શીખવવામાં કેમ આવે છે, એના ઉપર એમણે અભ્યાસ કર્યો. તો આવા અલગ અલગ વિદ્વાનો દ્વારા અલગ અલગ રીતે નવા નવા સિદ્ધાંતો સ્થપાયા. એની તમને માહિતી આ વિડીયોમાં મળી રહી છે. આ ઉપરાંત આધુનિક ભાષા વિજ્ઞાનનો ઉદય થયો. તો જેમ જેમ સમય વીતતો ગયો એમ ભાષા વિજ્ઞાનનો અભ્યાસ પણ વધુ વિસ્તરતો જાય છે. નોમ ચોમ્સ્કી આવ્યા. એમણે ભાષાને મગજની કામગીરી સાથે જોડીને મનોભાષા વિજ્ઞાન સાયકોલિંગ્વિસ્ટિક્સના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી. તેમણે ભાષા કેવી રીતે સમજાય છે
તેનો પ્રયોગ કેવી રીતે થાય છે અને બાળક ભાષા કેવી રીતે શીખે છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તો આ પણ મહત્વનું છે. આ બધું થતું હતું, અભ્યાસ કર્યો, આ બહુ મહત્વની વાત છે. આ ઉપરાંત વેન્દ્રસ એક એવો વિદ્વાન આવ્યા. એમણે ભાષાને સામાજિક ઘટના તરીકે જોઈ કે ભાષા એક સામાજિક ઘટના છે, જો સમાજમાંથી જ આપણે પ્રાપ્ત થાય છે. તો એ પ્રમાણે એમણે ભાષા ઉપર કામ કરી અને આગળ ચાલ્યા. તો આ વિદ્વાનો છે એને તમે સમજો એટલે એ પ્રમાણે તમને નવા નવા સિદ્ધાંતો સમજવામાં આવ્યા હશે. હવે આપણે જોવા છે કે વર્તમાન અભ્યાસના ક્ષેત્રો કયા કયા છે. તો અત્યારે પણ આ જે મુદ્દો છે એ વિસ્તૃત બની રહ્યો છે. તો એમાં તમને કેટલાક નામ દેખાઈ રહ્યા છે. આજે ભાષા વિજ્ઞાનના અનેક ક્ષેત્રમાં કામ થઈ રહ્યા છે. જેમાં છે ઐતિહાસિક ભાષા વિજ્ઞાન, જેને હિસ્ટોરિકલ લિંગ્વિસ્ટિક્સ એવું કહેવાય છે. એક છે ચેતો ભાષા વિજ્ઞાન, તો ન્યુરો લિંગ્વિસ્ટિક્સ છે. બે સાથે આખી વાતો જોડાઈ જાય છે. ન્યુરો એટલે ચેતો ભાષા વિજ્ઞાન, તો ભાષા વિજ્ઞાન છે મન સાથે કેવી રીતે કામ કરે છે, એ રીતે ચેતાતંત્ર સાથે કેવી રીતે કામ કરે છે. આ છે આ સાથે નૃવન શાસ્ત્રીય ભાષા વિજ્ઞાનનો અભ્યાસ પણ આગળ ચાલ્યો એટલે એન્થ્રોપોલોજીકલ લિંગ્વિસ્ટિક્સ આવું કહેવાય. પછી ભાષાને બોલીના આધારે પણ સમજવામાં આવે. તમારા મનમાં કે તમને ખ્યાલ હશે જ કે આખી બોલીઓ છે એનું સ્વતંત્ર રૂપ છે પોતાનું, અને એનું પાયાનું એની પાસે પણ પોતાનું શબ્દ ભંડોળ છે, પોતાનું બંધારણ છે. બોલીઓ કોઈ એક મોટા વિસ્તારનો એક ભાગ છે. બોલીઓમાં પણ ઘણા બધા વિભાગ છે, પણ એ બધી બોલીઓમાંથી કોઈ એક ભાષા છે એ બનતી હોય છે, અથવા તો કોઈ બોલી છે લાંબા કાળ સુધી બોલાતી રહે પછી એને માન્ય ભાષાનો દરજ્જો મળતો હશે. તો એ બોલીનું પણ આખું એક વિજ્ઞાન છે. તો એ બોલી વિજ્ઞાન આખું અલગ રીતે કામ કરે. આ ઉપરાંત અર્થ વિજ્ઞાન છે પણ પોતાની શાખા છે. આ બધા જ ભાષા વિજ્ઞાનના વિભાગો છે, એને તમારે સમજવા. આ ઉપરાંત વ્યવહારશાસ્ત્રનું પણ એક કામ છે અને છે સંભાષણ પૃથ્થકરણ. તો આ અલગ અલગ વિભાગો છે. આ સાથે અત્યારે આપણે જેની સાથે ખાસ કામ કરી રહ્યા હોય એ શું છે તો કે કમ્પ્યુટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે યુગ ચાલે છે, એમાં સંગણકીય ભાષા વિજ્ઞાન એટલે કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક્સ આ છે એ તમામ ઉપર અભ્યાસ છે એ ચાલે છે, અને એના કારણે ભાષાના રહસ્યોને સમજવામાં આપણને મદદ મળે છે. તો આવા અલગ અલગ સિદ્ધાંતો છે એનો પરિચય તમને મારે આપવાનો હતો, અને એના કેટલાક પરિચય તમારી સામે રહ્યા છે. એને તમે બરાબર સમજ્યા હશો. અહીં સુધીમાં આપણે ભાષા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો છે એના પાયાના સિદ્ધાંતોની સમજ મેળવી. તો કેટલા અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે. હજી આપણે ઘણા વિડીયોમાં આ બધી વાતોનો વિસ્તાર કરવાનો છે, એટલે તમને કેટલીક એક સાથે પાયાની સમજ આપી દેવામાં આવે છે. હવે આ બધી જ વાતો છે એનો વિસ્તાર થશે, અને એ વાતોમાં કોણે કોણે કામ કર્યું એની આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવવાની છે. SLM તમારી સાથે હશે, એને પણ તમારે સાથે સાથે જોતું જવાનું છે. એ પ્રમાણે જ આ બધા વિડીયો ચાલી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી એવા છે કે જે નેટ JRF બનવા માટે આ વિડીયો જોતા હોય કે GPSCની પરીક્ષા માટે વિડીયો જોતા હોય, તેઓ પણ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ અને જે કોર્સીસ ચાલતા હોય એમાં જઈ અને SLM ડાઉનલોડ કરી શકે છે, અને ત્યાંથી પણ આ બધા વિડીયોની સાથે પોતાની વાતને જોડી શકે છે. મૂળ વાત આપણી એ છે કે તમે જે તે વિષયમાં વધારે સ્પષ્ટ થઈ શકો, તો એને લઈને આપણે આ બધી વાતો કરી રહ્યા છીએ. તો આ સાથે આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં, અને નવા વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું હવે પછી ભાષા વિજ્ઞાન છે એ અલગ અલગ કઈ શાખાઓમાં કામ કરે છે પોતાની, અને એનું સ્વરૂપ આપણે સમજવું હોય તો કઈ વિદ્યા શાખાઓથી એટલે કે એની પોતાની શાખાઓથી એને સમજી શકાય, એ હવે પછીના વિડીયોમાં આપણે સમજવાના છીએ. તો આ સાથે આ વિડીયોને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ છીએ ઝડપથી નવા વિડીયોમાં, અને ત્યાં સુધી તમે આ બધી માહિતી છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરશો, અને હું આવું છું તમારા માટે નવી માહિતી લઈને. આવજો. જય હિન્દ. સ્વાધ્યાયઃ પરમઃ